વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. રેલવે સ્ટેશન બહાર પાર્કિંગના અભાવના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. રેલવે પરિસરમાં સિટી બસને પણ પાર્ક કરવા દેવામાં આવતી નથી, ત્યારે રેલવે પરિસરમાંથી જ મુસાફરોને પિકઅપ અને ડ્રોપ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક રિક્ષા ચાલકો સાથે સાંસદ ધવલ પટેલે વાતચીત કરી સમસ્યા અંગે માહિતી મેળવી હતી. રેલવે વિભાગના સંકલન કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા સાંસદ દ્વારા પ્રયાસ કરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરવાની સાંસદે તૈયારી બતાવી હતી. સરકારી તંત્ર પોલીસ તંત્ર સાથે મળીને અમે ઓટો યુનિયનના લોકોને પણ આજે મળ્યા છે. એમની પણ જે પણ પ્રશ્ન, આકાંક્ષા, અપેક્ષા જાણી છે, અમે સાથે મળીને આ પ્રોબ્લેમ નિરાકરણ કરશું. એમાં હમણાં નાણામંત્રી શ્રી અને આજ પાર્ટીના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાનીમાં અમે સાથે મળીને પૂરું ટીમ વર્ક તરીકે અમે કોર્ડિનેશન કરવાના છે. અહીંયા અમારા જ વાપીના અમારા શિલ્પેશભાઈ દેસાઈ પણ છે, અમનભાઈ ત્રિવેદી પણ છે. પૂરી ટીમ સાથે મળીને આ વસ્તુનું સંકલન કરીને અમે જલ્દી આનું નિરાકરણ કરશું.